ડિયર ફ્રેન્ડ્સ, જય અંબે. આપણે અગાઉના લેક્ચર્સમાં ઇન્સ્યોરન્સ કોરસ્પોન્ડન્સના જે લેટર્સ છે એના વિશે થોડી ઘણી ચર્ચા કરી. હવે આજથી આપણે લેટર કઈ રીતે ડ્રાફ્ટ કરવા એ વિશે શરૂ કરીશું. રાઈટ ફ્રેન્ડ્સ? તો મેં તમને લાસ્ટ ટાઈમ કીધેલું એ પ્રમાણે કે તમારે કયા પ્રકારના લેટર આવે છે. ડિફરન્ટ લેટર્સ રિગાર્ડિંગ ઇન્સ્યોરન્સ કોરસ્પોન્ડન્સ, રાઈટ? એમાંથી ABCDEFGH આ 8 પ્રકારના લેટર આપણે અહીંયા તમને નોટ કરાવેલા. એમાંથી પહેલો જે લેટર છે, લેટર સોલિસિટિંગ ઇન્ફોર્મેશન અબાઉટ વેરિયસ પોલિસીઝ, રાઈટ? એના વિશે આપણે આજે ચર્ચા કરીશું. A letters soliciting or seeking information about various policies, right? આ તમારું મેઇન હેડિંગ છે આનું. હવે એમાં જે હું લેટર લઈશ આજે કે અહીંયા આપ્યું છે પહેલો લેટર. મિસ્ટર દિનેશ પટેલ, અ રેસિડેન્ટ ઓફ વાસના, અમદાવાદ, wants to cover the risk of his life. He writes a letter to the Life Insurance Corporation of India. Reproduce this letter, right? હવે આપણે નામ તો આપણી રીતે જ લખીશું. મિસ્ટર પ્રતીક M. Shah wants to cover the risk of his life draft a letter to the Life Insurance Corporation of India, right? હવે રિસ્ક કવરિંગ માટે કોને લખવાનો છે પત્ર? તો કે LIC ઓફ ઇન્ડિયા. આ રીતે તમને પરીક્ષાની અંદર આપેલું હોય. એમાં એ રીતે પણ આપી શકે કે રાઇટ અ લેટર સિકિંગ ઇન્ફોર્મેશન અબાઉટ લાઈફ ઇન્સ્યોરન્સ અથવા LIC પોલિસીઝ, બરાબર છે? તો હવે આની અંદર તમને ખાલી નામ આપેલું છે. એડ્રેસ કે બાકીની જે કંઈ પણ ડિટેલ્સ છે એ આપણે આપણી રીતે લખી શકીએ. હવે હું આ લેટર કઈ રીતે ડ્રાફ્ટ કરું છું એ જુઓ મિત્રો, અને એક પોઈન્ટ તમારે હવે ધ્યાનમાં રાખવાનો રહેશે, બરાબર? હવે અહીંયા જે છે, મેં લાસ્ટ ટાઈમ કીધેલું કે અહીંયા બહુ શોર્ટમાં લેટર આપેલો છે. આપણે આપણી રીતે આપણી ભાષામાં થોડી સરળ ભાષામાં પત્ર લખીશું, જેથી કરીને તમને સમજવામાં ખૂબ સરળતા રહેશે. હવે સૌથી પહેલા કોઈ અનુમાનિત એડ્રેસ લખીશું આપણે. દાખલા તરીકે A. અહીંયા આપણે શરૂઆત કરીએ. સપોઝ અહીંયાથી હું જવાબ લખું છું એનો. જો નામ કઈ રીતે આપણે લખીશું, તો અહીંયા લખીશું પ્રતીક
એમ શાહ, રાઈટ. અને અહીંયા એનો આપણે મોબાઈલ નંબર, કેમ કે અહીંયા જે છે ફોન નંબર છે 079, ટૂંકમાં લેન્ડલાઇન લખેલો છે, પણ હવે લેન્ડલાઇન કરતાં આપણે મોબાઈલ વધારે પ્રિફરેબલ રહેશે. તો અહીંયા તમે લખી શકો છો મોબાઈલ નંબર 9825463649, રાઈટ. આ રીતે એક કોન્ટેક્ટ નંબર આપણે અહીંયા દર્શાવીશું. હવે રાઈટ હેન્ડ સાઈડ એનું આપણે એડ્રેસ લખીશું. દાખલા તરીકે A/108 સુકન હાઇટ્સ, નારાયણપુરા ક્રોસરોડ્સ, અહેમદાબાદ 380013. રાઈટ મિત્રો. હવે અહીંયા આપણે ડેટ લખીશું 6th ઓગસ્ટ 2020. બરાબર છે. આ એક લાઈનમાં રહે એ રીતે તમારે લખવાનું. થોડોક પત્રનું લેઆઉટ પણ તમારે ધ્યાન રાખવાનું મિત્રો, કે જેથી કરીને તમને સામે પરીક્ષક ઉપર સારી છાપ ઊભી કરી શકો, રાઈટ. હવે 2, આપણે જેને પત્ર લખવાનો છે તે, બરાબર. પત્ર ક્યાં લખીશું? તો કે ટુ ધ બ્રાન્ચ મેનેજર લખો કે ડિવિઝનલ મેનેજર લખો, એકલું મેનેજર લખો, ટુ ધ મેનેજર. લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, નારાયણપુરા બ્રાન્ચ, અહેમદાબાદ 380013. ક્લિયર ફ્રેન્ડ્સ? આ રીતે. હવે ડિયર સર અથવા રિસ્પેક્ટેડ સર, અને પછી હવે લખીશું આપણે સબ્જેક્ટ. વિષય કયો છે તમારા માટે? તો કે અહીંયા લખ્યું છે ને કે લેટર્સ સોલિસિટિંગ ઇન્ફોર્મેશન અબાઉટ વેરિયસ પોલિસીઝ. હવે પહેલો છે એ તમે લાઈફ ઇન્સ્યોરન્સની પોલિસી વિશે અહીંયા લખો છો, તો સબ્જેક્ટની અંદર લખીશું ઇન્ફોર્મેશન અબાઉટ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીઝ. આ રીતે થોડુંક હાઇલાઇટ કરીશું. બરાબર મિત્રો? તો આ રીતે તમે હવે પત્રની શરૂઆત કરી રહ્યા છો. હવે આપણે પત્ર લખીશું આપણી ભાષામાં. અંદર જે રીતે લખેલો હોય એની સામે કોઈ વાંધો નથી, પણ આપણે થોડુંક સરળ બનાવો છે પત્રને. જુઓ, આપણે શરૂઆત એ રીતે કરીશું કે હું નીચે સહી કરનાર પ્રતિક એમ શાહ ઉપર દર્શાવેલ સરનામે રહું છું. બરાબર? તો આઈ
undersigned Pratik M. Shah residing at above given address. બરાબર છે. I am pleased to inform you that તમને જણાવતા મને આનંદ થાય છે કે your insurance company is referred to me as the most reliable insurance company. બરાબર છે. I am pleased to inform you that તમને જણાવતા મને આનંદ થાય છે કે your insurance company is referred to me as the most reliable insurance company. સૌથી વધુ ભરોસાપાત્ર ઇન્સ્યોરન્સ કંપની તરીકે મને એમ કે એના વિશે માહિતી આપવામાં આવેલી છે. કોમા સો ધેટ લખીશું આગળ કે જેથી કરીને આઈ એમ ઇન્ટરેસ્ટેડ in your company, in your company's various policies. તમારી કંપનીની જુદી જુદી પોલિસીઓમાં મને રસ છે. બરાબર છે. આ રીતે આપણે એક શરૂઆત કરી. રાઈટ મિત્રો. હવે આગળ હવે આપણે થોડીક બીજી માહિતી લખીશું આની અંદર કે this is to bring to your kind attention that at present I am 40 years old and this to bring to your kind attention that અહીંયા હું તમને જાણ કરું છું કે એટ પ્રેઝન્ટ હાલમાં આઈ એમ 40 years old. હું 40 વર્ષની ઉંમરનો છું અને સારું આરોગ્ય ધરાવું છું. બરાબર છે. એ રીતે લખીશું ને. એન્ડ possessing very good health. રાઈટ. ખૂબ સારું આરોગ્ય ધરાવું છું. હવે આપણે એ રીતે લખીશું કે સપોઝ અહીંયા એવું લખ્યું છે કે આઈ એમ અ બિઝનેસમેન રનિંગ માય ઓન બિઝનેસ ઇન ધ સિટી. તો આપણે સપોઝ એ રીતે બતાવીએ કે તમે કોઈ કંપનીમાં જોબ કરો છો. બરાબર છે. તો કે આઈ હેવ બીન વર્કિંગ ઇન અ પ્રાઇવેટ ફર્મ તમે કોઈ ખાનગી કંપનીમાં જોબ કરો છો અને સાથે સાથે તમારી ઇન્કમ પણ બતાવો. એન્ડ આઈ હેવ બીન વર્કિંગ ઇન અ પ્રાઇવેટ ફર્મ એન્ડ માય
મંથલી ઇન્કમ ઇઝ રૂપીઝ 45,000. બરાબર છે. એમ કે હું ખાનગી કંપનીમાં કામ કરું છું અને મારી મંથલી જે આવક છે, માસિક આવક 45,000 રૂપિયા છે, અથવા મંથલી સેલરી લખો તો પણ અહીંયા ચાલશે. બરાબર. આગળ, આઈ એમ મેરીડ. I am married and I have 4 dependents. બરાબર છે. I am married and I have 4 dependents. મીન્સ તમારા ઉપર આધાર રાખે તે 4 તમારા ઉપર આધારિત છે. That is my mother, wife and 2 children. બરાબર છે. 4 ડિપેન્ડન્ટમાં કોણ છે? તમારી મધર, વાઇફ અને 2 બાળકો છે. ક્લિયર આટલે સુધી? In my family I am only earning member. મારા કુટુંબમાં હું જ એકમાત્ર કમાતો સભ્ય છું. અર્નિંગ એટલે કમાતો સભ્ય. બરાબર છે. હવે 45,000 આવક છે એટલે તમારે કેટલા રૂપિયા પોસાય, ધારો કે પ્રીમિયમ તરીકે, તો કે આઈ કેન એફોર્ડ. બરાબર છે. આઈ કેન એફોર્ડ એપ્રોક્સ રૂપીઝ 8,000 to 10,000 per month as a premium. બરાબર છે. પ્રીમિયમ તરીકે મને એટલે એલઆઈસીનું જે તમે મહિને, 6 મહિને, ત્રિમાસિક, વાર્ષિક આજે ભરો એને શું કહેવાય? એ પ્રીમિયમ હોય છે એનું. બરાબર છે. તો એમ કે એફર્ડ એટલે પોસાવવું. આઈ કેન એફર્ડ એપ્રોક્સ. એપ્રોક્સ એટલે લગભગ રૂપિયા 8,000 થી 10,000 પ્રતિ માસ પ્રીમિયમ મને પોસાય તેમ છે, અથવા પોસાઈ શકે તેમ છે. બરાબર છે. આઈ એક્સપેક્ટ. બરાબર છે. આઈ એક્સપેક્ટ better returns at the maturity of a policy. પોલિસી જ્યારે મેચ્યોર થાય એમ કે ત્યારે મને સારું રિટર્ન મળે અથવા સારી આવક એવી ગ્રોસ ઇન્કમ મળે એવી હું આશા રાખું છું. એક્સપેક્ટ એટલે આશા રાખું છું. બરાબર છે. Also please note that I shall pay half yearly પ્રીમિયમ. બરાબર છે. એન્યુઅલ લખવું હોય તો વર્ષમાં એક જ વખત, એમ ધારો કે 8,000 પ્રીમિયમ તમારું આવ્યું દર મહિને, તો વાર્ષિક 12 8 96,000 થાય. બરાબર છે. હાફ યરલી કેટલું થઈ જાય? 48,000. એટલે એમ કે હું હાફ યરલી પ્રીમિયમ પે કરીશ.
રાઈટ, એટલે સુધી આ માહિતી આપણે આપી. હવે આગળ કન્સિડરિંગ about details. ઉપરની વિગતો ધ્યાનમાં જોતા કાઇન્ડલી guide me regarding various policies of your કંપની. બરાબર છે. ઉપરની વિગત જોતા એમ કે તમે તમારી કંપનીની જે જુદી જુદી પોલિસીઓ હોય તે વિશે મને માર્ગદર્શન આપશો. I also wish to avail benefit in income tax. ઇન્કમ ટેક્સનો પણ લાભ લેવા હું માંગુ છું. બરાબર છે. I request you to send me a booklet giving all details about policies. પોલિસીની બધી વિગતો મને મળી રહે એવી એકાદ બુકલેટ મોકલવા માટે હું તમને વિનંતી કરું છું. બરાબર છે. અહીંયા એમ પણ લખી શકાય કે ઇફ પોસિબલ યુ કેન સેન્ડ યોર એજન્ટ ટુ મી અથવા યોર રિપ્રેઝેન્ટેટિવ ટુ મી. તમે તમારા અધિકારી કાં તો એજન્ટને મારી પાસે મોકલી શકો છો. એ રીતે લખવું હોય તો પણ લખી શકાય મિત્રો. ક્લિયર? એટલે આ વચ્ચેનો પેરેગ્રાફ થયો. હવે આપણે લાસ્ટ પેરેગ્રાફ તરફ જઈશું કે હવે લાસ્ટ પેરેગ્રાફમાં થોડુંક આપણે કોમન પેરેગ્રાફ જેવું લખીશું કે ધારો કે આપણે એમ કહીએ કે આઈ હોપ ધેટ, હું આશા રાખું છું કે યુ વિલ લુક ઇન ટુ ધ મેટર એન્ડ ડુ નીડફુલ એઝ અર્લી એઝ પોસિબલ. તમે આ બાબતને આ બાબત માટે ઘટિત કરશો અને ડુ નીડફુલ જરૂરી કરશો એઝ અર્લી એઝ પોસિબલ એટલે શક્ય તેટલા વહેલા. યોર કોઓપરેશન વિલ બી હાઈલી અપ્રેસિએટેડ. તમારો સહકાર ખૂબ જ પ્રશંસનીય રહેશે. જનરલી આ જે ફકરો છે એ આપણે જોવાનું કે કયા પ્રકારનો લેટર છે, તો કોમન પેરેગ્રાફ તરીકે પણ આ લખી શકો છો. આઈ હોપ ધેટ, હું આશા રાખું છું કે યુ વિલ લુક into the matter and do needful as early as possible. બરાબર છે. Your cooperation will be highly appreciated. બરાબર છે. કહેવાનો આશય શું છે કે તમારો સહકાર ખૂબ જ પ્રશંસનીય રહેશે. ફરીથી જુઓ, આઈ હોપ ધેટ, હું આશા રાખું છું કે યુ વિલ લુક ઇન ટુ ધ મેટર, તમે આ બાબતને ધ્યાનમાં લેશો. એન્ડ ડુ નીડફુલ, અને ઘટિત કરશો એઝ અર્લી એઝ પોસિબલ, શક્ય તેટલું ઝડપી. બરાબર છે. યોર કોઓપરેશન વિલ બી હાઈલી અપ્રેસિએટેડ,
તમારો સહકાર, કોઓપરેશન એટલે સહકાર, વિલ બી હાઈલી અપ્રેસિએટેડ, ખૂબ જ પ્રશંસનીય રહેશે. બરાબર છે મિત્રો. અને છેલ્લે thanking you yours faithfully હવે જુઓ, હવે નામ આપ્યું છે પ્રતિક એમ શાહ. તો અહીંયા હું બે લીટી છોડીને જુઓ કઈ રીતે લખું છું એ જુઓ. અહીંયા બે લીટી છોડીને એક લાઈન દોરું છું અને એની નીચે હું નામ લખું છું પાછો પ્રતિક એમ શાહ. બરાબર મિત્રો. હવે આ જે જગ્યા રાખી છે એ શાના માટે છે? સિગ્નેચર માટે. તો કે તમે તમારી રીતે પીએમ શાહ કે એ પીએમ શાહ, રાઈટ? આ રીતે એક સિગ્નેચર તમે કરી શકો છો. ક્લિયર મિત્રો? તો અહીંયા ભલે આ લેટરની લેન્થ બહુ ઓછી આપી છે. અહીંયા તમને આટલું જ આપ્યું છે કે જો કે આઈ થિંક આપણે લાસ્ટ ટાઈમમાં જોઈ લીધેલું, પણ અહીંયા મેં તમને થોડોક ડીપમાં લેટર લખાયેલો છે, જેથી કરીને કેમ કે 17 માર્કનો લેટર જ્યારે હોય યુનિવર્સિટી એક્ઝામની અંદર તો 5-7 લીટી લખે ન ચાલે. બરાબર છે. આ પત્ર જે લખ્યો છે એટલી તો તમારે લેન્થ કરવી જ પડે. હા, કદાચ આનાથી 2-5 લાઈન ઓછી થશે તો ચાલશે. બરાબર છે. પણ એટલીસ્ટ આટલો તો જોઈશે પત્ર. ખ્યાલ આવે છે? એટલે અહીંયા જુઓ તમે આટલું અને આ બાજુ પણ પોણું પેજ, એટલે એપ્રોક્સ 1.5 પેજનો આ પત્ર થયો મિત્રો. રાઈટ? એમાં શરૂઆતમાં આટલું તો એકદમ કોમન છે, આ તો તમે ઇઝીલી લખી શકો એમ છો. જુઓ, ફરીથી આખો પત્ર તમને સમજાવું છું કે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ ઉપર આપણે જે પત્ર લખનાર છે એનું નામ અને અહીંયા કોન્ટેક્ટ નંબર. રાઈટ હેન્ડ સાઈડ ઉપર એડ્રેસ લખ્યું. બરાબર. એ પછી ટુ એટલે પ્રતિ. પત્ર કોને લખવાનો છે? આ જે છે આપણે ઇમેજનરી, કાલ્પનિક લખ્યું. તમને અહીંયા જો આપેલું હોય એડ્રેસ કે એવું તો તમારે એ એડ્રેસ લખવાનું રહેશે. પણ અહીંયા મેં ખાલી નામ જ આપેલું છે પ્રતિક એમ શાહ, તો એ જ નામનો ઉપયોગ તમારે અહીંયા કરવાનો રહેશે. બરાબર છે. એડ્રેસ જો આપ્યું હોય તો એ જ એડ્રેસ લખવાનું, ન આપ્યું હોય તો ઇમેજિનરી, કાલ્પનિક એડ્રેસ લખી નાખવાનું. ક્લિયર? ડેટ લખવામાં પણ ધ્યાન રાખવાનું. અને બીજું, આ એક સરખી લાઈનમાં આવે આ રીતે જે મેં લીધું છે એ પ્રમાણે. ક્લિયર? પાછળ જગ્યા રહેનો વાંધો નથી. હવે 2, ધ મેનેજર. પત્ર કોને લખવાનો છે? લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી માટે. તો કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. તમે નારણપુરા રહો છો એટલે નારણપુરા બ્રાન્ચમાં તમે પત્ર લખી રહ્યા છો અને ત્યાંનો પિનકોડ નંબર છે 380013. ડિયર સર કરીને સબ્જેક્ટ. વિષય કયો છે? તો કે ઇન્ફોર્મેશન અબાઉટ લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસીઝ. બરાબર છે. લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી વિશેની માહિતી. હવે જુઓ, આઈ અંડરસાઇન પ્રતિક એમ શાહ. હું નીચે સહી કરનાર પ્રતિક એમ શાહ. બરાબર. અહીંયા સિગ્નેચર બતાવી છે એટલે એ રીતે આપણે સેન્ટેન્સની શરૂઆત કરી. રેસિડિંગ એટ અબાઉ ગિવન એડ્રેસ. ઉપર દર્શાવેલ સરનામે હું રહું છું. આઈ એમ પ્લીઝ ટુ ઇન્ફોર્મ યુ ધેટ. તમને જણાવતા મને પ્લીઝડ એટલે આનંદ થાય છે. અહીંયા ગ્લેડ શબ્દ વાપરવો હોય, આઈ એમ ગ્લેડ ટુ ઇન્ફોર્મ યુ ધેટ તો પણ ચાલે. યોર ઇન્સ્યોરન્સ કંપની ઇઝ રિફર્ડ ટુ મી એઝ ધ મોસ્ટ રિલાયબલ ઇન્સ્યોરન્સ કંપની. તમારી જે ઇન્સ્યોરન્સ કંપની છે એ સૌથી વધુ રિલાયબલ એટલે ભરોસાપાત્ર ઇન્સ્યોરન્સ કંપની છે એ રીતે મને જાણવા મળેલું છે. સો ધેટ જેથી કરીને આઈ એમ ઇન્ટરેસ્ટેડ ઇન યોર કંપનીઝ વેરિયસ પોલિસીઝ. તમારી કંપનીની જે જુદી જુદી પોલિસીઓ છે એમાં મને રસ છે. ક્લિયર? આગળ. ધીસ ઇઝ ટુ બ્રિંગ ટુ યોર કાઇન્ડ અટેન્શન ધેટ. અહીંયા હું તમને જણાવું છું કે એટ પ્રેઝન્ટ હાલમાં આઈ એમ 40 years ઓલ્ડ. હું 40 વર્ષનું આયુષ્ય ધરાવું છું એન્ડ પોઝેસિંગ વેરી ગુડ હેલ્થ. અને મારી જે તંદુરસ્તી છે, આરોગ્ય છે એ ખૂબ જ સારું છે. આઈ હેવ બીન વર્કિંગ ઇન અ પ્રાઇવેટ ફર્મ.
હું એક ખાનગી કંપનીમાં કામ કરી રહ્યો છું એન્ડ માય મંથલી ઇન્કમ ઇઝ ₹45,000. મારી માસિક જે આવક છે એ છે ₹45,000. આઈ એમ મેરિડ, હું એમ કે લગ્ન કરેલા છે મેં, એન્ડ આઈ હેવ 4 ડિપેન્ડન્ટ્સ, અને મારા ઉપર આધારિત 4 જણ છે. ધેટ ઇઝ એટલે કે એ 4 જણમાં કોણ? તો કે માય મધર, વાઇફ એન્ડ 2 ચિલ્ડ્રન. ઓકે, આગળ. ઇન માય ફેમિલી, મારા કુટુંબમાં, આઈ એમ ઓનલી અર્નિંગ મેમ્બર, હું જ એકમાત્ર કમાઉ સભ્ય છું. અર્નિંગ મેમ્બર એટલે કમાઉ સભ્ય, જે ઘરમાં કમાતી વ્યક્તિ હોય એના માટે વપરાતો શબ્દ છે અર્નિંગ મેમ્બર. કમાઉ સભ્ય છું. આઈ કેન એફર્ડ, એફર્ડ એટલે પોસાવવું, બરાબર. આઈ કેન એફર્ડ એપ્રોક્સ ₹8,000 to 10,000 પર મંથ એઝ અ પ્રીમિયમ. પ્રીમિયમ તરીકે માસિક ₹8,000 થી 10,000 પ્રતિ માસ અથવા મંથલી આઈ કેન એફર્ડ, મને પોસાય તેમ છે. એફર્ડ એટલે પોસાવું, એપ્રોક્સ એટલે લગભગ, બરાબર. આગળ. આઈ એક્સપેક્ટ બેટર રિટર્ન્સ એટ ધ મેચ્યોરિટી ઓફ પોલિસી, બરાબર છે. અથવા એટલે કે જ્યારે આ પોલિસી પાકે, પાકવાની મુદતે, મેચ્યોરિટી એટલે પુખ્તતા કરતા પાકવાની મુદતે મને સારું એવું રિટર્ન્સ મળે અથવા સારી એવી ઇન્કમ મળે એવું હું એક્સપેક્ટ એટલે ઈચ્છું છું, આશા રાખું છું. ઓલ્સો પ્લીઝ નોટ ધેટ, મહેરબાની કરીને એ પણ ધ્યાનમાં લેજો કે આઈ સેલ પે હાફ યરલી પ્રીમિયમ, હું અર્ધવાર્ષિક પ્રીમિયમ ચૂકવીશ એમ કે, બરાબર છે. એટલે એમ કે 6 મહિને પ્રીમિયમ ચૂકવીશ. કન્સિડરિંગ અબાઉ ડિટેલ્સ, ઉપરની વિગતોને ધ્યાનમાં લેતા કાઇન્ડલી ગાઈડ મી રિગાર્ડિંગ વેરિયસ પોલિસીઝ ઓફ યોર કંપની, તમારી કંપનીની જે જુદી જુદી પોલિસીઓ છે એ વિશે મને માર્ગદર્શન આપશો. આઈ ઓલ્સો વિશ ટુ અવેલ બેનિફિટ ઇન ઇન્કમ ટેક્સ, ઇન્કમ ટેક્સની અંદર મને રાહત મળે અથવા લાભ થાય એવું હું ઈચ્છું છું. આઈ રિક્વેસ્ટ યુ ટુ સેન્ડ મી અ બુકલેટ ગિવિંગ ઓલ ડિટેલ્સ અબાઉટ પોલિસીઝ, બરાબર છે. પોલિસી વિશેની બધી જ માહિતી આપતી બુકલેટ તમે મને મોકલો એવી હું તમને વિનંતી કરું છું, બરાબર. અહીંયા તમે આ સેન્ટેન્સ ન લખવું હોય તો એમ પણ લખી શકાય કે ઇફ પોસિબલ, જો શક્ય હોય તો આઈ રિક્વેસ્ટ યુ ટુ સેન્ડ યોર રિપ્રેઝેન્ટેટિવ ઓર એજન્ટ ટુ માય એડ્રેસ બિટવીન 5 PM to 7 PM, સાંજના 5 થી 7માં તમે એમ કે મને મારા ઘરે મોકલી શકો છો, એમ પણ લખવું હોય તો લખી શકાય. અધરવાઇઝ આ સેન્ટેન્સ પ્રોપર છે કે તમે તમારી જે બુકલેટ કે એવું કંઈ હોય જુદી જુદી પોલિસીઓ દર્શાવતું એ મને મોકલી આપશો. આઈ હોપ ધેટ, હું આશા રાખું છું કે યુ વિલ લુક ઇન ટુ ધ મેટર, તમે આ બાબતને ધ્યાનમાં લેશો એન્ડ ડુ નીડફુલ એઝ અર્લી એઝ પોસિબલ, શક્ય તેટલું ઝડપથી કંઈક ઘટિત કરશો. ડુ નીડફુલ એટલે ઘટિત કરવું. યોર કોઓપરેશન, તમારો સહકાર, વિલ બી હાઈલી અપ્રિસિએટેડ, ખૂબ જ પ્રશંસનીય રહેશે. થેન્કિંગ યુ, આપનો આભારી. યોર્સ ફેથફુલી, પ્રતિક એમ શાહ, બરાબર. અહીંયા નામ લખ્યું અને અહીંયા સિગ્નેચર કરતા હોય એ રીતે આપણે લખેલું છે, રાઈટ મિત્રો. તો એક્ઝામની અંદર જો તમે આ રીતે વ્યવસ્થિત લખશો તો આરામથી 17માંથી 15 જેવા માર્ક્સ તમે મેળવી શકશો. ખ્યાલ આવે છે હું શું કહેવા માંગુ છું? એ માત્ર 5-7 લીટી નહીં ચાલે. વારંવાર હું આ સૂચના આપું છું, ધ્યાન રાખતા રહેજો કે તમારે થોડી લેન્થ પણ લેટરની લખવી પડશે. હા, કદાચ આટલા લાંબા લેટરની અંદર 2-5 વાક્યો રહી ગયા તો કદાચ બરાબર છે, પણ આ રીતે જો તમને ગુજરાતીમાં સમજાવ્યું છે આપણી જે મધર ટંગ છે એની અંદર, તો આઈ હોપ કે તમને સમજવામાં કોઈ તકલીફ પડી નહીં હોય, રાઈટ. અને છતાં પણ એવી કોઈ ક્વેરી હોય તો બેટર યુ કોન્ટેક્ટ મી એટ એની ટાઈમ. ક્લિયર ફ્રેન્ડ્સ? તો આના ઉપરના બીજા પણ 2 પત્રો જે છે તમને કુમાર પ્રકાશનની બુકમાં, એ પણ તમે રિફર કરજો.
હવે આ જે પહેલો લેટર હતો એ હતો એમ કે આસ્કિંગ ફોર ઇન્ફોર્મેશન અબાઉટ પોલિસીઝ, લાઈફ ઇન્સ્યોરન્સ પોલિસી વિશેની વાત હતી. હવે જે સેકન્ડ લેટર છે એની અંદર શું છે, ઇન્સ્યોરન્સ કંપનીને જ લખેલો છે, પણ એ છે પત્ર આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ. બરાબર છે? એટલે ધ મેનેજર આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ લાઈફ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ, અને એ લેટર છે ઇન્ફોર્મેશન અબાઉટ કિડ્સ પોલિસી. બરાબર છે? બાળકોની પોલિસી વિશેની માહિતી માંગતો આ પત્ર છે. ક્લિયર? અને ત્રીજો એક પત્ર હતો આસ્કિંગ ફોર ઇન્ફોર્મેશન અબાઉટ મેડિક્લેમ પોલિસી. મેડિક્લેમની પોલિસી વિશેની માહિતી માંગતો પત્ર. ક્લિયર મિત્રો? તો આ બે લેટર આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. અને એ પછી સેકન્ડ લેટર જે પછી ચાલુ થશે પાછા કઈ રીતે પોલિસી તમારે ખરીદવી એના વિશેની વાત છે. પણ એ પહેલા આ બે લેટર થોડીક ચર્ચા આપણે કરી લઈશું. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ, જય અંબે.